પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે શ્રીલંકા પહોંચ્યા છે। ગુરુવારે મોદી મહાબોધિ સોસાયટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે આજના સમયમાં બુદ્ધ જ યુદ્ધની સ્થિતિમાંથી મુક્તિ અપાવી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકા પહોંચ્યા હતા, જ્યાં પહોંચીને તેમણે સિંહાલી ભાષામાં ટ્વીટ કર્યું હતું। 11મી મે 1988માં પોખરણમાં બીજું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પરીક્ષણ એટલા માટે મહત્વનું હતું કે આ કારણે જ ભારતની છબી દુનિયાભરમાં બદલાઈ હતી। આ જ દિવસે વિશ્વએ અનુભવ કર્યો કે ભારત તેજ ગતિથી ઉભરી રહેલી તાકાત છે। આ પહેલા પહેલું પરમાણુ પરીક્ષણ 18મી મે 1974માં કરાયું હતું। બીજા પરીક્ષણ વખતે એક પણ વ્યક્તિને ગંધ સુદ્ધા ન આવવા દેવામાં આવી હતી। પરીક્ષણ અંગે જમ્મુ કાશ્મીરના નવસેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં એક સરકારી સ્કૂલને પહોંચ્યું નુકસાન। રાજસ્થાનના ભરતપુરમાં બુધવારે રાત્રે 10 કલાકે વાવાઝોડું ફૂંકાતા એક લગ્ન સમારોહ દરમિયાન લોકો ઉપર લગ્ન હોલની દિવાલ તૂટી પડવાથી 25 લોકોના મોત થયા છે અને 25 લોકોને ઈજા પહોંચી છે। આ ઘટના વખતે લોકો ભોજન લઈ રહ્યા હતા। દિવાલના ટેકે ઊભા રહીને ભોજન લેતા હતા ત્યારે તે દિવાલ તૂટી હતી। કાર્ડિયાક સ્ટેન્ટનું ભાવ બંધાણું કર્યા બાદ આરોગ્ય મંત્રાલયે કાર્ડિયાક સ્ટેન્ટ સહિત 22 જેટલા તબીબી ઉપકરણોને અલગ તારવ્યા છે, જે ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ 1940 હેઠળ ડ્રગ્સ એટલે કે દવાના સંદર્ભમાં આવે છે, જેમાં ઇન્ટ્રાઓક્યુલર લેન્સની અને હિપ ઇમ્પ્લાન્ટ, સિરિંજ, કેથેટર વગેરેનો સમાવેશ થાય છે। શુક્રવારના રોજ સવારે 10 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 5 જિલ્લાના વડાપ્રધાન આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ ખેતીવાડી યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાશે। બીએસએફે ભારતીય જાળ સીમામાંથી ઝડપાઈ પાકિસ્તાની બોટ। આ બોટ નળક્રીક નજીકથી 6 જેટલા પાકિસ્તાની માછીમારો સાથે પાક બોટ ઝડપાઈ। પાક બોટને કોટેશ્વર લઈ આવતી વખતે મધદરિયે પાક બોટ ડૂબી તમામ માછીમારોને કોટેશ્વર લાવવામાં આવ્યા। ગુજરાતના જવાનો પર વિવાદિત નિવેદન આપનારા અખિલેશ યાદવનું પૂતળું ફૂંકાયું હતું। અખિલેશે કહ્યું હતું કે સરહદ પર ગુજરાતનો જવાન શહીદ નથી થતો। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના વિવાદિત નિવેદન પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે યુપીની હારથી તેમની મતી મરી ગઈ છે। અલ્પેશ ઠાકોર હવે 150 બેઠકો પર ચૂંટણીની કરે છે તૈયારી। અમદાવાદમાં કહ્યું કે 51 દિવસ સરકારના 52મા દિવસથી રાજ્યભરમાં કાર્યક્રમો। સુરેન્દ્રનગરમાં 50 જેટલા દલિતોએ કર્યું ધર્મ પરિવર્તન। બૌદ્ધ ધર્મ આશ્રમમાં કર્યું ધર્મ પરિવર્તન। બુધવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ ધર્મ કર્યો અંગીકાર। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રોજવા ગામે આવેલ રિલાયબલ હોસ્પિટલને બેંક ઓફ ઇન્ડિયાએ લોન ભરપાઈ નહીં કરવાના કારણે તાળા માર્યા। જામનગરમાં ગુરુવારે સાંજે રહ્યું વાદળછાયું વાતાવરણ। શહેરમાં વરસાદી માહોલ। જિલ્લાના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે વરસાદના છાંટા પડતા લોકોમાં આનંદનો તો કચ્છના રાપરમાં પણ વાતાવરણ પલટાતા અડધો ઇંચ વરસાદ પડ્યો। સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના પેન્ટ, શર્ટ, ટી શર્ટ વગેરે ખોટા માર્કા મારી લોકોને ધાબળાઈ રહ્યાની ફરિયાદને પગલે આશિષ ભાટિયાએ દરોડા પડાવતા ₹29 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ મળી આવવા અને સાથે જ એકની અટકાયત કરી બાકીના 4 વેપારીઓ મળી ન આવતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। અમદાવાદના નવરંગપુરામાં પતિ પત્ની વચ્ચે પ્રેશર કુકર અને ફરવા લઈ જવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે। એટલું જ નહીં, 2 વર્ષથી પતિ પ્રેશર કુકર ન લઈ આપતા પત્ની સાસરે જવા તૈયાર નથી। આ મામલે કોર્ટે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની હઠ છોડી કુકર લઈ આપવા રાજી ન થયો હતો, જેથી સમાધાન તૂટી પડ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા આયોજિત કિનારા બચાવો બોટ યાત્રાનું આજે ઉમરગામમાં સમાપન થશે। 3જી તારીખથી શરૂ થઈ હતી કિનારા બચાવો બોટ યાત્રા। મલેરિયા મુક્ત ગુજરાત 2022 હેઠળ અરવલ્લી જિલ્લામાં કામગીરી દરમિયાન 2,46,884 ઘરોમાં તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અંદાજે 1,81,675 લોકોની તપાસ કરવામાં આવી હતી। કુલ 3,986 શંકાસ્પદ કેસો મળ્યા। તમામને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ઓલિમ્પિકમાં ભારત માટે એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર નિશાનેબાજ અભિનવ બિંદ્રાએ રાષ્ટ્રીય નિશાનેબાજોને નવી દિલ્હીના વિમાની મથક રોકી દેવાની ઘટનાની આકરી નિંદા કરી ટ્વીટ કરી કહ્યું કે આ નિશાનેબાજો દેશનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી બંદૂકો સાથે લઈ જવાની તેઓને પરવાનગી મળવી જ જોઈએ। વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલને બેંગ્લોરની ફ્રેન્ચાઇઝીને તેને દર વર્ષે 8.50 કરોડ રૂપિયા આપે છે। યુવરાજ અને સાઇનાની જેમ રિયલ એસ્ટેટ સહિતના ધંધાકીય સાહસોમાં મોટા પાયે રોકાણ કર્યું। આ વર્ષે કંઈ ખાસ ઉકાળી નથી શક્યો, છતાં મસમોટી રકમ અપાશે। ધોનીએ ઇંગ્લેન્ડમાં રમાનાર ચેમ્પિયન ટ્રોફીમાં ભારતના સારા પ્રદર્શન માટે પૂજા કરી હતી। રાંચી પાસેના દેવડી માતાજીના મંદિરે માહી પોતાની હમર કાર ડ્રાઈવ કરી મંદિરે ગયો હતો। એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે। હરપ્રીત સિંહ, અનિલ કુમાર અને જ્યોતિ લોહિયાએ આ બ્રોન્ઝ મેડલ અલગ અલગ કેટેગરીમાં મળ્યા છે। આખરે ફેન્સની આતુરતાનો અંત આવ્યા છે। મલાઇકા અને અરબાઝ ખાન વિધિવત રીતે છૂટા પડી ગયા છે। આ સાથે જ તેમના 18 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે। બાંદ્રાની ફેમિલી કોર્ટે તેમને મંજૂરી આપી હતી। મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જસ્ટિન બીબરનો શો જોવા પહોંચેલી સોનાલી બેન્દ્રેએ શો જોયા પછી ટ્વીટ કરી કહ્યું કે સમય વેડફાયો। સોનાલી બેન્દ્રે પોતાના પુત્ર સાથે ગઈ હતી શો જોવા।
મુંબઈમાં 25,000 ફેન્સ વચ્ચે જસ્ટિન બીબરે આપેલા પરફોર્મન્સ પછી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આવી છે કે 20 ગીતોમાં 90 મિનિટના પરફોર્મન્સ અત્યાર સુધીનો ખરાબ પરફોર્મન્સ રહ્યો. કેટલાકે મોંઘી ટિકિટ પર ટોણા માર્યા તો કોઈકે મૂર્ખ બની ગયાની પ્રતિક્રિયા આપી.